રાજ શેખાવતની અટકાયત મુદ્દે કરણસિંહ ચાવડાનું નિવેદન સામે આવ્યું। પોલીસ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી। પોલીસ કર્મી દ્વારા રાજ શેખાવતની પાઘડી ઉછાળી દેવાઈ હોવાની વાત કહેવામાં આવી છે। પોલીસ કર્મચારીના કૃત્યને હું વખોડું છું। જવાબદાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાન શ્રી રાજ શેખાવતની અટકાયત અને પાઘડી ઉછાળવા બાબતે સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાનું નિવેદન। ગુજરાતની પોલીસ દ્વારા એમની અટકાયત કરવાના ભાગરૂપે જ્યારે એમને પોલીસના વાહનમાં બેસાડવામાં આવી રહ્યા હતા ત્યારે બાજુમાં ઉભેલા એક પોલીસ અધિકારી કર્મચારી દ્વારા એમની પાઘડી ઉછાળવામાં આવી, પાઘડી ઉતારી લેવામાં આવી। આ બાબતનો સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ વતીથી હું વિરોધ નોંધાવું છું। આ પગલાંની નિંદા કરું છું। આ પગલાંને વખોડી નાખું છું। પાઘડી એ સ્વમાનનું પ્રતીક છે, સ્વાભિમાનનું પ્રતીક છે। પાઘડી એ કોઈ વ્યક્તિગત બાબત નથી।